તો અમદાવાદમાં આજે પણ બુલડોઝર એક્શન યથાવત છે। પોલીસ અને મ્યુનિસિપલ તંત્રની સંયુક્ત કામગીરી। મક્તમપુરા વોર્ડમાં ફતેવાડી કેનાલની પાછળ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી। કુખ્યાત અને માથાભારે મુશીર ખાનની ગેરકાયદેસર મિલકત સામે કાર્યવાહી કરવામાં આવી। મુશીર ખાન સામે અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। એએમસીની મંજૂરી વિના કરવામાં આવેલા બાંધકામ પર તંત્રનો હથોડો પડ્યો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આ ડિમોલેશનની કામગીરી થઈ રહી છે। 6300 ચોરસ ફૂટમાં બનેલી આ હવેલી પર કાર્યવાહી કરવામાં આવી। મુશીર ખાન સામે અનેક ગુના પણ નોંધાયેલા છે। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જે ડ્રાઈવ ચલાવવામાં આવી છે, જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પોલીસ અધિકારીઓ દ્વારા કોઈને પણ છોડવામાં નહીં આવે અને જે પ્રકારની ઘટનાઓ થોડા સમયથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સામે આવી હતી અને લેટેસ્ટ જે અમદાવાદના વસ્ત્રાલમાં બની હતી ને ત્યારબાદ અસામાજિક તત્વોને ડામવા માટેની આ પ્રક્રિયાઓ છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। મુશીર ખાનની ગેરકાયદેસર જે મિલકત હતી તેની સામે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મંજૂરી વિના જ આખો આ મહેલ ઊભો કરી દેવામાં આવ્યો હતો। કુખ્યાત ગુનેગાર એવા મુશીર ખાનના અતિ વૈભવી હવેલી પ્રકારના બાંધકામમાં ઝી 24 કલાકની ટીમ સૌથી પ્રથમ પહોંચી ચૂકી છે। આપ જોઈ શકો છો મક્તમપુરા વિસ્તારમાં ફતેવાડી કેનાલની પાછળ સાબરમતી નદીના તટ ઉપર જે વૈભવી પ્રકારનો જાણે કે આલિશાન મહેલ કહી શકાય તે પ્રમાણનું આ સંપૂર્ણ ગેરકાયદેસર બાંધકામ અત્યંત વિશાળ આ હોલ છે। આપ જોઈ શકો છો સોફા મૂકવામાં આવેલા છે, તેની જે સીલિંગ છે તેની ઉપર લાઇટો છે, પંખા એટલા જ મોટા પ્રમાણમાં લગાવવામાં આવેલા છે। એક કરતાં વધુ રૂમ, બેડરૂમ ધરાવતા, કિચન ધરાવતા આ વૈભવી કહી શકાય તેવા મિલકત ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર અને હથોડા ફરી રહ્યા છે। પોલીસનો સ્ટાફ સતત ચેકિંગ કરી રહ્યો છે, સાથે જ કોર્પોરેશનનો સ્ટાફ છે। સાથે જ આપ જોઈ શકો છો વિશાળ ટીવી સ્ક્રીન લગાવવામાં આવ્યું છે, સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે, એટલે એક પ્રકારનું હોમ થિયેટર બનાવવામાં આવ્યું છે અને હવે પોલીસનો જે સ્ટાફ છે તે સતત અહીંયા ચેકિંગ કરી રહ્યો છે। પોલીસના અધિકારીઓ પણ અહીંયા પ્રવેશી ચૂક્યા છે અને કોર્પોરેશનની મશીનરી, વિશાળ હિટાચી મશીન અને જે બુલડોઝર જેસીબી છે તે આ પ્રિમાઇસીસની અંદર આવી ચૂક્યા છે, કારણ કે ખૂબ જ મજબૂત એવો લોખંડનો દરવાજો, તેનાથી પણ મજબૂત એવી વિશાળ 10 ફૂટથી ઊંચી દિવાલ અને ફેન્સિંગ બનાવવામાં આવી હતી, તેને ધ્વસ્ત કરી દેવામાં આવી છે અને તે બાદ હિટાચી મશીન જે છે તે અહીં અંદર પ્રવેશી ચૂક્યું છે। ખૂબ જ મોટો પોલીસ બંદોબસ્ત છે, કારણ કે અત્યંત સંવેદનશીલ આ વિસ્તાર છે ભૌગોલિક દ્રષ્ટિએ, એટલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન જોખવાય તેના માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી બંદોબસ્ત માટેની રાખવામાં આવી છે અને બહારની દિવાલ તોડ્યા બાદ હવે અત્યંત વિશાળ કહી શકાય એવા 6300 ચોરસ ફૂટ વિસ્તારમાં આખું આ ઊભું કરવામાં આવેલી જે હવેલી છે તેને નેસ્તાનાબૂદ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ જોઈ શકો છો આ બાંધકામની બંને તરફ સર્કલ પ્રકારની સીડી બનાવવામાં આવી છે, એટલે આપણે જાણે કે કોઈ ફિલ્મી સેટ ઉપર ઉપસ્થિત હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। વર્તુળાકાર જતી સીડીની ઉપરથી આ ફાર્મ હાઉસ ટાઈપની મિલકતની છત ઉપર જવાય છે, જેથી કરીને એક અલગ જ અહેસાસ અહીંના જે માલિક મુશીર ખાન અને તેના સાગરીતો હોઈ શકે કે અનેક એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ અહીંયા ભૂતકાળમાં થઈ હોય, કારણ કે અહીંયા કોઈ પૂછવાવાળું નથી, કોઈ રોકવાવાળું નથી, એવો આ અત્યંત દૂરનો વિસ્તાર છે કે જ્યાં રાત્રે તો દૂરની વાત છે, દિવસે પણ કોઈ એકલ દોકલ વ્યક્તિ આવતા ડરી શકે, પરંતુ હાલ અત્યંત મોટા પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર અહીંયા પ્રવેશી ચૂક્યું છે અને તબક્કાવાર તેનું આખું આ જે બાંધકામ છે તેની ઉપર દાદાના જેસીબી મશીન, દાદાનું હિટાચી મશીન અને દાદાના બુલડોઝર ફરી રહ્યા છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।